તમારા છોકરાને વહુને ગરબે રમવા જવાનું હતું ને ઈ સાંજે છે એટલે અમે બી બેહી ગયા તા આ ઓલ દરવાજો બંધ ઈમાં નહીં ગીરી ગઈ હોય ને લઈ તો ઈમાં જવા દે તો વહુ બારી નીકળે લે આમાં કોઈ છે નહીં તો ઈ શા વહી ગઈ છે લગભગ ઓલી કાંતિ ભાઈ ઘરે વહી ગયા લાગે ઘરે જવા દે અહીંયા જ લગભગ હશે લઈ કાંતિભાઈ ઘરે જવા દે આજ તો મોટરસાયકલ માં હવાઈ વહી ગઈ અને ઓલી વેવાણ ને તેડવા જવાનું છે સવારમાં ફોન આવ્યો તો કે મારે ગરબે શીખવા જવું હવે શું કરવું આમાં હવા વહી ગઈ લગભગ તો ખારી ન થાય સારું લાય દોરીને તો હાલો જાવ ઈ પછી અહીં બેસી જાય છે અને હું દોરીને હાલો જાય ભલે બેસી હું દોરીને હાલો જાય લાયન ઘર બાજુ જાઓ વેવાણ લગભગ આજ એનું ઘર છે લાયન ઘોડી ચડાવી દઉં અને એને બોલાવું વેવાણી શું વગદા કરતી છે બારીએ છે દેખાતી ના ક્યાં હશે લાય તો દરવાજો એનો જોઈ આવું ક્યાંય હે આ વેવાણ ક્યાં હશે વેવાણ દરવાજો બંધ છે ક્યાં છો એ વેવાણ તમે ફરવાના એમ કહેતા હતા કે ગરબે શીખવા જવું છે એટલે તમારે હાટું શું ગાડી કઈક કરતા સવારમાં કઈક શું કેતા હતા મને યાદ નથી ફોર્ચ્યુનર હા તમે આમ બારા તો નીકળો પછી તમને કહો ખોલો તો ખરા તો હાલો ગાયો ગા નકો ઓલી ગરબે રમવા વાળી છે ને ટાઈમ ચાલુ થઈ જાય પછી તમને અંદર ગરવાય નહીં દે તો હાલો ગાયો ગા પછી હાલો તમને ગાડી બતાવું હાલો આ તમારા માટે ગાડી કેવી લાવ્યો જો આ તો ભંગાર જેવી ગાડી છે એ મારી વાત સાંભળો રેવાણું હોય આટલે કાયો ને તમારે ચીંડા થાકો ગાવા વહી ગઈ તો હવે શું કરવું હાલો ને એમ કરો ને તમે બેહી જાઓ ને હવે જે ખાવું હોય થાય હાલો હું એક આયલો તમે બેહી જાઓ બીજું શું હોય હજી કેટલું કાગું છે એ રેવાય પગ દુખવા માંડ્યા છે હવે શું કરવું આવતી લાગે છે તો ગરબા રમવા જતી લાગે છે એટલે ઓલા ખાસા ભણતા જાઓ ઓલા બધી બહુ હે ને ગરબા રમવા જતી છે ને શેરીને પકડ લે હારો ખોસો હે આવા હંતાઈ જા કે બહુ આંખને નીકળશે એટલે એને પકડ લે બધા છે ને આયા રમવા આવે છે આયા બધા રમે છે ગામની બની જેવાએ પોતાના રમતા છે જેવા રમે કેટલા વર્ષથી હવે ગરબા રમવા આવે મજે પકડવાનો પ્રયત્ન કર્યો પણ જેવા હાથમાં ના આવતું હાથ તો પકડા પાય જ કરવો હોય ઘડી કઈ છે ને હું જાઉં ઘડી આ ડોશી આવે ઈ કોણ હે તમાર હાઉ હે હા ઈ તો માર હાઉ હે એટલે શું કઈ લખાઈ થયા હતા હા ઈ માર હવાર મારા બાજી થી ડોશી અરે આને એક લાકડી ઠોકાય પણ આ હું કઈ કોણ છો એ હારું કર્યું તમે આને લેવા આયા એ આમ છે ને બીજાને ઘીરે હતી શું તમે ડખા કર્યા હતા હા હવાર રમવી બેહી જતા એ તમારું બાપ બધાય નહીં હપીને રેવાય અને આને ગરબે રમવા જવાનું છે તો તમે આને લઈ જાઓ હવે એને મને ફોન કર્યો એટલે મૂકવા આવ્યો હાલો તો ઉતરી જાઓ ઈ ડોશી આયરું ન જવાય નહીં એ તો ડોશી તમે વિયા જાઓ હાલો
અને એને જવા દો ગરબે રમવા. હા અને હાલો તમે અહીં ઉતરી જાવ, અહીંયા તમારું ઓલું ગરબે રમવાનું આવી ગયું છે. હા તો ઉતરી જાવ. રેવાણ હવે ઉતરો અને ભાડું લાવો. એ તમે ઘડીક જાતા ને, હું ગરબે રમીને પાછી આવીશ ને ત્યારે તમને બધું ભાડું દે. હા ના કામ જ આવો હોય. જો અમારે તમારે વાંકે મારે બેવાનું ને, તમે તો આવો રાતે 3 વાગે. રાતે 3 વાગ્યા નું આવી, એમ હમણાં જ આવી. હા તો તમે જાઓ, આ ગેટે બેઠો હોવ, જાઓ. એ હો સમરું સરસ્વતી ને ગુણપત લાગુ પાય કે રમવાની સર્યામાં હે અલબેલી સહુ જોગણી તે ગરબે ઘૂમવા જા. તમે ગરબો તો લાયા નહીં. હાલો લંબા મંડો. કહો પૂનમના ચાંદ ને આજ યોગે આથમની કો. કહો પૂનમના ચાંદ ને આજ યોગે આથમની કો. મારા મનડા નામી મારા જીવન સંગીત લઈને આવ્યા છે મારી પ્રીત. કહો પૂનમના ભગવાન આપણે કેમ ના રમી ગયો નથી રમવું. હવે તો અમથું પૂરું થઈ ગયું જો, અને આ વેવાય તો મોડા યાર લઈને ઘડીક દવાડું. હવે આને ગરબો દઈ દો અને તમારે ઘીરે જાવ. એને હવે પૂરું થઈ ગયું, કાઈ વેલા આજે આવજો. નકર પછી કાલે મોડું થઈ જાય છે. કાઈ તો હે ને લોટને બાઈ વેલા આવે એવું કરે, એક દી વેલા આવે ને આપણે મોડ આવે. આજ મોડું થઈ ગયું. પ્રીતમની સાથે હવે વેવાણ આવતા લાગે છે. આમાં હવાય ભરવાનું ભૂલી ગયો છે ને, લગભગ દોરીને દઉં. વેવાણ ભાઈ રંજાયા ગરબે? હા મને થોડાક શીખી હોતન જાય તો સારું લ્યો. તો હવે તમે આપણે નોરતામાં તો પાયલોટ. હા એવું છે. એટલે ફી કેટલી લે? ઓહો. એટલે વેવાણ ઈચ્છા લગભગ વાતમાં ભૂલી ગયો. આમાં જો પંચર કરાવવાનું ભૂલી ગયો. ઈચ્છા એવા ધંધા હોય. હવે શું મારે કરવું? આને કવી આવો પછી તમને મોટરસાયકલ માં બિહારવું આમ વાળી નો દેવી જાવ ને. હવે ઠીક બીજી નખવી દઈશ. હા નવી લઈ દેવાય. એકા નવ મોટરસાયકલ લઈ લેવાય. અરે ફોર્ચ્યુનર લઈ લેવાય. હાલો વેવાણ જવા દે. હાલો જવા દો. હા વેવાણ તમે મને આટલો તોડાઈ નાખ્યો અને તમે આમાં મને ભાડું કેટલું આપશો? હાલે લે. હવે ભાઈને મને દઈ દે. મોટરસાયકલ દઈ દે. અરે તમ ભાગી નો જાતા. મને કુતરી બીક લાગે છે. અરે મને બીક લાગે. મારતું નહીં. આય બાપા મારી માં. મને લેતા જા. તું લઈ જા, તારે જ્યાં લઈ જવું હોય એને આવ્યો હતો. હવે તને જંગલમાં ગરબા રમવા લઈ જાય. ના મને લઈ જાવ.